ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં 19 વર્ષીય માનસિક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। આ કૃત્ય નજીકમાં રહેતા 35 વર્ષીય પરિણીત યુવકે કર્યું હોવાનું સામે આવ્યું છે। યુવતીની તબિયત બગડતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસ દરમિયાન તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું। આ ઘટસ્ફોટ બાદ પરિવારજનો યુવતી સાથે યુક્તિપૂર્વક વાતચીત કરી હતી। વલસાડ તાલુકામાં ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં 19 વર્ષીય માનસિક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। આ કૃત્ય નજીકમાં રહેતા 35 વર્ષીય પરિણીત યુવકે કર્યું હોવાનું સામે આવ્યું છે। યુવતીની તબિયત બગડતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસ દરમિયાન તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું। આ ઘટસ્ફોટ બાદ પરિવારજનોએ યુવતી સાથે યુક્તિપૂર્વક વાતચીત કરી હતી। પૂછપરછ દરમિયાન યુવતીએ નજીકમાં રહેતા પરિણીત યુવકનું નામ જણાવ્યું, જેનાથી પરિવાર ચોંકી ઉઠ્યો હતો। આ અંગે પરિવારજનોએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી। યુવકનું નામ જણાવ્યું, જેનાથી પરિવાર ચોંકી ઉઠ્યો હતો। આ અંગે પરિવારજનોએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે વલસાડ રૂરલ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે યુવતીનું તબીબી પરીક્ષણ કરાવવાની સાથે અન્ય પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે। આ ઉપરાંત માનસિક દિવ્યાંગ યુવતીના પરિવારના સભ્યો અને પાડોશીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે।